તાંજરિયાની ભાજી બનાવવાની છે કે આ તાંજરિયો છે અને એટલો લઈ આવ્યા છે તાજી ભાજી અત્યારે મીઠાઈ છે હવે કમ્પ્લીટ મારી મમ્મી ને બેન તને બેન ભાજી ભાવે બહુ ભાવે સારો જો ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? તો બ્લોગ નથી બનાવવાનો અને આજ બનાવવાનો છે રેસીપી વિડીયો. તમે બધા નહીં જોયો હોય તો અમારે રેસીપી વિડીયો જેવો બનાવવાનો છે કે તાંજરિયાની ભાજી બનાવવાની છે કે આ તાંજરિયો છે અને એટલો લઈ આવ્યા છે હજી આમ બધું વીણીને તોડીને એવું બધું કાઢીને એવું કરીને તો બહુ વાર લાગી જાય આમાં તો. કા પપ્પા કેટલી બહુ વાર લાગે. અમારી મમ્મી જાય કહ્યું ના અડધી કલાકથી આ બધી કરી છે તો હજી એટલો તાંજરિયા એટલો થયો છે. તો હવે તાંજરિયો થોડોક હજી લેવા જવાનો છે ને પપ્પાએ અમારે વાવેલો છે તો હાલો તાંજરિયો લઈ આવી. ફેમિલી અમે આવી ગઈ છીએ તાંજરિયો લેવા. તો તાંજરિયો જો અહીંયા વાવેલો છે, સ્પેશિયલ તાંજરિયો વાવેલો છે અમારે એટલો, એટલે સ્પેશિયલ અમારે ખાવા પૂરતો જ વાવેલો છે. આમ નથી કોઈ કે બીજું કંઈ, પણ અમારે ખાવાનું જ હોય, પણ અમારે ભાવે છે એટલે વધારે. એટલે જો અત્યારે આવો તાંજરિયો લેવા આવ્યા છીએ અને આ તાંજરિયાને હે ને આ જાજા તો ન ઓલા કરવાના હોય, આખો ઉપાડવાનું ન હોય અને હે ને જરી કટિંગ જ કરવાનું. મોટા મોટા પાંદડા છે ને એનું જ કટિંગ કરવાનું છે. હાલો તો તાંજરિયો ઉતાર લઈ. તો જો તાંજરિયો ઉતાર લીધો છે એટલો, અને એટલો તાંજરિયાની હવે ને બનાવવાની છે ભાજી અને જો અહીંયા રાખી દઈએ અને આને હવે અમારે કરવાનું છે. તો ફેમિલી જો હવે અત્યારે અમારે ભાજી ડીટવાનું ચાલુ થઈ ગયું છે ને જો અમે તાજી ભાજી લઈ આવ્યા ને તાજી ભાજી અત્યારે ડીટાઈ છે હવે કમ્પ્લીટ. મારું મમ્મી ને બેન ને. તને બેન ભાજી ભાવે? બહુ ભાવે. વાહ, તમને ભાવે? ભાજી તો બહુ વાલી હો, બધાને એટલી વાલી છે. અમારા ઘરમાં હે ને ભાઈ ભાજી અમારા ઘરમાં જેટલી ભાજી બનાવે ને એટલી ઘટે. અમારે ભાજી બધાને હે ને લુખી એટલી ભાવે અને ઓલી એટલી ભાવે. અને પપ્પા અને બેન બી પાણી ભરવા વહી ગયા છે અને અમારે આજ બનાવવાનું છે તાંજરિયાની ભાજીની રેસીપી. તો બધાએ બસ જો અને કેવી બને છે કમેન્ટ કરી દેજો. અને અત્યારે તો અમે બધા હજી આ પાંદડાને એવું ડીટવાનું એટલે આમાં બહુ થોડીક વાર લાગે અને વાગી ગયા છે 11:30 થઈ ગયા છે. હાલો કાંઈ કાન ડીટવા માંડી પછી તમને બધાને બતાવી. ફેમિલી અમારે જો હે ને બીજું તો કાંઈ આમાં ન હોય કાંઈ કરવાનું. અને તાંજરિયાની ભાજી બનાવવાની છે એટલે તાંજરિયાની ભાજીમાં બીજી વસ્તુ તો કાંઈ ન હોય, એમાં લહણ હોય. પણ લહણ તો આપણી પાસે અહીંયા બાળી કાંઈ છે નહીં, વાયુ કાંઈ છે નહીં, એટલે ગામમાંથી કંઈ લઈ આવ્યા નથી. એટલે લહણની જગ્યાએ આપણે નાખવાનું છે અમેરિકન લહણ. આપણી પાસે અમેરિકન લહણ તો છે જ, તો એ લહણ નાખવાનું છે. તો હાલો લહણ થોડુંક કાપી આવી. જો આપણે લઈ આવ્યા છીએ અમેરિકન લહણના પાંદડા. અમારે ઘરે લહણ નથી ને એટલે અમેરિકન લહણના પાંદડા. બાકી એમાં કાંઈ વસ્તુ બીજી તો નાખવાની ન હોય. કા બેન? એટલે જો લહણના પાંદડા લીધા છે, હવે મોરવાના છે, મોરી નાખી. ફેમિલી જો આપણે હવે બનાવવાનું છે તાંજરિયાની ભાજી. કે અમારા ઘરમાં મને ને મારા પપ્પાને બેને આવડે, બાકી કોઈને આવડતું નથી, એટલે ભાજી મારે બનાવવાની છે. તો હાલો હવે જો ટોપી બધું લઈ લીધું છે. અમારું લાઇટર
આ સમસો ને આ બધી વસ્તુ લઈ લીધી છે. બધી વસ્તુ તેમાં ન હોય, ખાલી આ ભાજી ને એવું જ હોય. તો બસ જો હવે એને ભાજી બનાવવાની છે, કેવી રીતે બને છે તમે બધા જોજો. ચટણી આમ જ નાખી, આમાં આ ચટણી નથી, આ ગરમ મસાલો. જો હવે નાખી દીધું છે તેલ. તેલ નાખ્યું છે 2.5 પાવડા જેવું તેલ નાખી દીધું છે, વધારે નથી નાખ્યું અમે. અને હવે બધું નાખવાનું છે આમાં લસણ અને બે મરચું મોરે છે. તો મરચું ને લસણ બે વસ્તુ નાખવાની છે. લહણ તો નથી પણ લહણના પાંદડા છે. તો હાલો આ બધું નાખવા માંડી. હાલો તો જો તેલ આવી ગયું છે, તેલ આવી ગયું છે ને નાખી દઈ જીરું અને હવે નાખી દઈએ લસણ ને મરચું. હવે આને જરીક પાકવા દઈ, પછી પાછી બધી વસ્તુ નાખી દઈ. તો જો બધું એમ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે નાખવાની છે આ ભાજી. તો ભાજી આપણે હે ને તાંજરિયાની ભાજી ધોઈ નાખી છે અને હવે આમાં નાખવાની છે. હવે બધી એમ ભાજી એવું નખાઈ ગયું છે. હવે આને ઘડીક વાર હલબલાવશે એટલે પાંદડા થોડા પાકી જાય. તો હવે આને ઘડીક વાર આપણે ઢાંકી દઈ. તો જો આની માથે આપણે થાળી ઢાંકી હતી ને નાખ્યું હતું પાણી. હવે આને હે ને ઉતારી લઈ અને જોઈ લઈ કેવું છે શું નહીં. હવે આમાં નાખવાના છે બધા મસાલા. તો મસાલામાં છે આપણી પાસે જો જીરું અને એટલું મીઠું. પછી જેને જોહે એમ મીઠું નાખી લે. તે એટલું મીઠું છે ને આમાં એટલી હળદર વધી છે, બીજી બાકીની પડી છે પછી આમાં નાખવી નથી અત્યારે. હવે એટલી નાખી દઈએ આપણે. તો જો મસાલા થઈ ગયા છે કમ્પ્લીટ. અને હવે એને હલાવી નાખીએ ઘડીક વાર. તમને બધાને એમ થતું હોય છે કે આવડા ખડનું શાક બનાવે એટલે ખડ તો આને હવે કેમ કહેતા હોય આપણને નથી ખબર. અમારે ત્યાં ભાજી કહીએ અમે. થોડુંક પાણી નાખી દઈ. હાવ પછી કોરી મરી ન હાલે એટલે. હાલો તો જો ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ, ચડી ગઈ છે. રાખી એમ તો ઘણી વાર રાખી. અને હવે નાખવાની છે આમાં ચટણી. ચટણી આપણે આમાં હે ને જરીક જ રાખવાની હોય, વધારે ચટણી ન હોય. અને ભાજીમાં તો ખરેખર લહણ જોઈ. જો તાંજરિયાની ભાજી બનાવતા હોય લહણ તો જોઈ, પણ હવે લહણ ન હોય તો શું કરવું. એટલે તમે કોઈ જો બનાવો તો લહણ ફરજિયાત નાખજો, જો મજા આવશે. સારો જો ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર. અને હવે બેસવાનું છે બધાને જમવા. અને જો મસ્તની કેવી અસલ મસ્તની અત્યારે સુગંધ એવી આવે છે. અને કમ્પ્લીટ ભાજી થઈ ગઈ છે જરી મસ્તની. બધા જો જમવા બેસી ગયા છીએ અને બપોરા કરવા એટલે બનાવેલી છે આપણે તાંજરિયાની ભાજી. એ તો તમને બધાએ જોયું અને કેવી રીતે બનાવી તમે બધાએ જોઈ લીધું છે. તો એવી રીતે બનાવો તો અમારે લહણ નથી એટલે, બાકી લહણ તમારું હોય ને તો લહણ નાખજો, બહુ મસ્ત થાય. અને જો આપણે લીધી છે તપેલામાં, આ બેનનું છે અને પપ્પાના બધા જો ખાવા બેસી ગયા છે. મમ્મી મોરે છે ડુંગળી, મમ્મી ડુંગળી ખાવા છે ને એટલે. તો જો કેવું બેની ભાજી હે મસ્તીની. તા સાઈડમાં કા રાખી દીધી? ફોટો મત લેવો. ફોટો પાડી લીધા અમે. જો અમાર બેને તાંજરિયાની ભાજી ખાઈ. કેવી ખાય છે બેન? શાક શાક. એમ ને. હાલો તો જો બધા
તો આપણે બેને જ પૂછવાનું, વધારે ન પૂછે. તો હાલો બધા જો બેસી ગયા છીએ ભાજી ખાવા, અને મેં ટેસ્ટિંગ નથી કર્યું, હું ટેસ્ટિંગ કરી લઉં. આપણે બનાવી તો આપણે કેવી બનાવી, ખાય તમારે ખાય એક નંબર મસ્તની ભાજી બની ગઈ. સાઈડમાં મૂકી દે. હાલો તો હે ને આમાં છાશ દે. ખાવા બેસી ગયા છીએ તો ખાઈ લઈ. ફેમિલી જો બસ બધાએ જમી લીધું છે, બપોરા કરી લીધા છે, અને હવે બસ આજનો તો આ રેસીપી વિડીયો બસ આ સુધી જ છે. વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહી દેજો, અને કોણ કોણ તંજરીની ભાજી ખાવશો એ કમેન્ટ કરી દેજો. તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, નવા રેસીપી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.